જે પોતાને ન જાણે એને કશું જ જાણ્યું નથી. એટલે સ્વયંની ઓળખાણ જ્યાં લગી આત્મા તત્વ ચીંધ્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. નરસિંહ મહેતા કહે આત્માને જ ઓળખો અને એને ઓળખવાનો પ્રયત્ન કરો. પરમ પૂજ્ય ગુરુદેવ એટલે પ્રથમ પુસ્તક લખ્યું મેં કોનું. આપણે કોણ છીએ? આપણે કહીએ કે હું તો આ બેન છું, પેલા બેન છું, ગીતા બેન છું, સીતા બેન છું, રમીલા બેન છું, સુશીલા બેન છું. એ કોનું નામ છે? એ કોનું નામ છે? શરીરનું નામ છે. એ શરીરનું નામ છે. પણ આપણે કોણ છીએ? આ શરીર કે છે ને, આપણે કહીએ ને કે આ મારું છે, આ મારો હાથ છે, આ હાથ છે, આ સુશીલાબેન નથી, આ હાથ છે, આ મારો હાથ છે. આ મારો કહેનારું કોણ છે? સ્વની ઓળખાણ કરી લો, પછી આપણને કોઈ તકલીફ નહીં થાય. કારણ કે આપણી અંદર જે બેઠો છે એ જ બધાની અંદર બેઠેલો છે. એ તો એક છે. સૂર્ય એક છે, એના કિરણો અનેક છે, એમ પરમાત્મા એક છે. એની ચેતના સર્વવ્યાપી છે. પરમ પૂજ્ય ગુરુદેવે કહ્યું કે ઈશ્વરને સર્વવ્યાપી ન્યાયકારી માણી તેના અનુશાસનને જીવનમાં પાલન કરીશ. એનું અનુશાસન શું છે? કે બધાની અંદર એ જ ચેતના વિદ્યમાન છે. તો પછી અરસપરસ લડાઈ શેની? અરસપરસ ટકરાવ શેનો? બધામાં એક બેઠો હોય તો પછી આપણે શેના માટેની લડાઈ કરીએ છીએ? કદાચ કોઈની સ્વભાવથી કંઈક ઊંધું ચાલતું હોય તો એને થોડુંક સમજાવી દઈએ કે આવું નહીં, આવું કરીએ તો. અને ના સમજે તો એને મૂકી દો કે તો પછી તું આ રીતે કર, હું આ રીતે કરીશ. વાંક કોઈનો જ નથી હોતો, વાંક કોઈનો જ નથી હોતો, પણ સમજદારીમાં તકલીફ થાય છે. એટલે સૌની અંદર પરસ્પર દેવો ભવ. રંગવદૂત મહારાજ કહે પરસ્પર દેવો ભવ. કારણ કે બધામાં એ જ ચેતના બેઠી હોય તો આપણે કોઈના પણ પ્રત્યે દુર્ભાવ નહીં રાખવાનો. એના પ્રત્યે દુર્ભાવ ન થવો જોઈએ, એના પ્રત્યે દ્વેષ ના થવો જોઈએ. આપણે કોઈની સાથે ગમે તેટલો અનબનાવ થાય પરંતુ એની પ્રત્યે દ્વેષ ના થવો જોઈએ. આ તો મન મેચ નથી થતા એટલે આપણે થોડાક અલગ બેઠા છીએ, પણ દ્વેષ ના થવો જોઈએ. કોઈને કોઈના ઘેર ખાવાય નથી જતા પણ ખબર નહીં એની લડાઈ છે. સમય થશે ને કાંઈ આપણે પાછા ચાલ્યા જવાના છે. માટે બહુ પ્રેમથી રહીએ, અંતરથી બધાની સાથે હેતથી મળીને જીવીએ તો કેવો આનંદ થાય. બસ આવો આનંદ આપણા હૃદયમાં જાગૃત થઈ જાય ને તો એ સંતોન ભક્તો કહે છે ને આઠે પોર આનંદ. એ આનંદ ત્યારે આવે. કોઈની જોડે વેર ઝેર ઈર્ષા રાગ દ્વેષ કશું જ નહીં રાખવાનું તો આઠે પોર આનંદ થાય. પણ આના ઘેર હારી ગાડી 4 આવી ગઈ, મારે એકેયના ઠેકાના નથી, તો ક્યારે આવશે? આ બધી બળતરા ઊભી થાય ને ત્યાં તકલીફો થાય, ત્યાં બધી તકલીફો થાય. એટલે એમાંથી આપણે છૂટીએ. ભગવાન સૌનું ભલું કરે, ભગવાન બધાને હારા રાખે, બધાને સદબુદ્ધિ આપે. આ ગાયત્રી મંત્ર એ જ એક સૌને સદબુદ્ધિ, સૌને ઉજ્જવળ ભવિષ્ય.